તમને મજા આવી? તમને ડુંગરમાં મજા આવી? ન મજા આવી? મજા આવી? તો ભલે. એટલે અમારા જો આ નવા નવા ઓલા આજ તો ધરાર ચડાવવું છે. હું તો કાઈ નથી થાકી મેં પરથી આવી ઈ એકવાર ફાઇનલી એને આજે અમને ટાઈમ મળી ગયો છે. અભી મજા આયેગા ના ભીડો. જાજો ટાઈમથી પ્લાન કરતા હતા, કીધું ક્યાંક એના વેકેશન છે, છોકરાઓને ક્યાંક ફરવા લઈ જવા છે, પણ ટાઈમ જ નહોતો મળતો. કામમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હતા ને એટલે ટાઈમ નહોતો મળતો. એટલે આજે ટાઈમ કાઢી લીધો છે ને આજે હે ને જવાનું છે. ઈ નથી કેવું कौन है ये लोग कहाँ से आते हैं કઈ જગ્યાએ જાય છે તો તમને બધા મીડિયામાં આગળ ખબર પડી જ જવાની છે. તો સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજનો વ્લોગ છે ને આપણે એકદમ મસ્ત બનાવવાનો છે. વ્લોગ તો ઘણા બધા બનાવશું, કારણ કે આ નવા જે ઓલા વરઘોડી હમણાં પૈણા ને એને લઈ જઈ ભેગા. હા, ઓલા લોકો હાલતા થઈ ગયા હે. ઓલા અમારે અમે રાહ જોઈને બેઠા હતા ને કઈના, એ અમારા સાથે ઉભા ન રહ્યા, એ નીકળી ગયા. એટલે હવે અમે થાય હાલતા. હાલો હવે આ લોકેશન કયું છે કદાચ તમને કોઈ નવી મગજ ન હોય. આપણે અમે કહી દઈએ આ બધું મોબાઈલ એટલે આપણે એને 2-3 દિવસનો ટાઈમ કાઢ્યો છે ને. અત્યારે જે દ્વારકા ડિસ્ટ્રિક્ટ જેટલી આવે છે ને દ્વારકામાં જેટલા ધામ, બેટ દ્વારકા છે, નાગેશ્વર છે, મોગલમાં બધા આપણે અહીંથી ભાણવડથી હાલવાના છે. ભાણવડથી વીર માંગડાવાળાની આ જવાનું છે, પછી ત્યાંથી ઘુમલી જાશું, ઘુમલીથી હાટલા જવાના છે, હાટલાથી પછી બેટ દ્વારકા, નાગેશ્વર, વરકેશ્વર, દ્વારકાધીશના દર્શન કરશું, પછી મોગલમાં જાશું, ગોપી તળાવ, ઘણા બધા આમાં છે ને બધું આખો દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં જેટલા આવે છે ને એટલા બધા આમ લઈ લેવા છે. એટલે 4-5 દિવસ છે છોકરાને હજી વેકેશનની, એટલે કીધું એ ફરી લઈએ. તો આપણો બ્લોગ મસ્ત મજાનો કરવાનો છે. ચાલો મારા મુગર. તો અત્યારે આપણે લાલપુર ટપી ગયા છે અને રસ્તામાં છે ગોપ ડુંગર, બહુ જોરદાર છે. એટલે આપણે કીધું ગોપ ડુંગર આ બધા આ લોકો તો કોઈ દી ગયા નથી. અમારા મમ્મી નથી ગયા કઈ કોઈ દી. જાત્રા લઈ જાવ છું કરવા. એટલે એ તો અત્યારે ઈ છે ને એમાં પરસોત્તમ મહિનો રહે છે ને, આખો મહિનો ગોપી બની ગયા. એટલે એને કીધું ગોપ ડુંગર, કીધું હાલ લઈ જવા. ગોપ ડુંગર માથે આજ ડુંગર ચડાવવા. એટલે એક ઘુમલીનો ડુંગર ચડવો છે જે આશાપુરા માતાજીનો, અને એક આ ગોપ ડુંગર. 2 ડુંગર આજની તારીખમાં આપણે ચડવાના. એટલે આજ બધાની હાલત પતલી થઈ જવાની છે. એમાં આને આજ તો ધરાર ચડાવવું છે. હું તો કાઈ નથી થાકી મેં પરથી આવી. એ એકવાર તેથી આપણે 2 ડુંગર ચડ્યા હતા ને. આની પહેલાં અમે જ્યારે ગયા હતા ને ત્યારે મારી પાસે છોટા હાથી હતું, એટલે ત્યારે અમે એ ડુંગર ચડ્યા હતા. પાછું ગયા ભાઈ અમે એને અત્યારે જો ગોપની એક્ઝેક્ટ બાજુમાં પહોંચી ગયા છે. ગોપ આમાં તો જો ભાઈ પેલા ગેરમાં ગાડી આખી પડે એટલો ઢાર છે, કારણ કે આખો ડુંગર આપણે એને ગાડી લઈને ચડવાનો. જો આ નીચેનું જો કેટલું નીચે ધરાવી ગયા, ઊંચા કેટલા આવી ગયા. આ ઘાટી વાળો રસ્તો છે. ટર્ન એમાં હજી તો આનું કામ ચાલુ જ થયું છે. ઠેઠ આખો ડુંગરમાં આખો ઠેઠ ચડી જાય ગાડી. સીધા નો વજે એ નીચે સીધું વજે એવું ત્યાંથી ઉતરવાનું આવે. ડુંગર ચડી ગયા આનંદ બહુ મજા આવી કા. તમને મજા આવી? તમને મજા આવી? તમને ડુંગરમાં મજા આવી? ન મજા આવી? મજા આવી? એટલે અમારા જો આ નવા ઓલા આવ્યા છે ને એને કીધું હાલો આ ડુંગર ચડાવ્યો, અને એ પાસે એના કારજા થતા હતા. મજા આવી કે ન મજા આવી? તો પછી એટલે જો આપણી બે રામપિયારીઓ ચડી ગયું ઠેઠ માથે ગાડી. એટલે આપણે હાલવું ઓછું થઈ ગયું. હવે આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરી લઈ. અહીંયા કન્સ્ટ્રક્શન કામ બધું જો અત્યારે આ બધું હાલે છે બધું, અને ડુંગર બહુ મસ્ત છે. વાતાવરણ અહીંનું ચોખ્ખું એકદમ મસ્ત એનું છે. કેને કીધું? અચ્છા ભાઈ જો અંદર છે ને આપણે આમાં મનાઈ છે, એટલે આપણે અંદરનો સીન નથી લેવાનો, બહારનો બધું સીન લઈ લઈએ. આપણે આ મંદિરનું લોકેશન બહુ જોરદાર છે. એટલું મસ્ત પવન આવે છે. અને અમારા નિલેશભાઈ
આવી ગયા છે અને ભાઈ મેઇન વસ્તુ જો આ મેં આ રસ્તેથી આવ્યો આમ જો અહીંથી અમને આ કેટલું ઊંચાઈ છે આ બાજુ અમે આવ્યા ને એટલે આ આપણે ઉપરનો વાહ ભાઈ વાહ કેટલું મસ્ત દ્રશ્ય અને આ બાજુ જો આ જે દેખાય ને આ શિલા આ કાન કાંકરી છે જે કૃષ્ણ ભગવાને ગાયના કાન વિંધી નાખ્યો તો એક કાંકરી મારીને જે આ કાન કાંકરી છે એટલે આ બાજુ આમ બહુ મસ્ત મજાનું છે આ બાજુ જો તમે બધા કોઈ લાલપુર ડિસ્ટ્રિક્ટમાં આવો ને એટલે લાલપુરથી 15 કિલોમીટર થાય છે 15 કિલોમીટર હાલો ને એટલે આ બાજુ ગોપનાથ મહાદેવ છે આ ગોપનાથ મહાદેવનું મંદિર છે અહીંયા ડુંગરની ઉપર છે અને આ આખી ફેમિલી જો આ બધા અમે આટલા આ એક 4 વ્હીલમાં 2 4 વ્હીલ અને આ બિચારા થાકી ગયા જો ગાડીમાં બેઠા બેઠા થાકી ગયા ને લાઈટ ક્યાં કાઢો લાઈટ ક્યાં નહીં કાઢો મજા આવી ગઈ ને બધાને મજા આવી ને એન્જોય થાય ને હા તને મજા આવી એટલે આપણે જો આ વ્લોગ છે ને બહુ મોટા થવાના છે એટલે આપણે ગોપનાથ મહાદેવ દર્શન કરી લીધા બધાએ હવે અહીં ચા પાણી પી લઈ અને પછી આગળ જવું છે હવે વીર માંગડાવાળા એટલે આપણે એનો વ્લોગ અલગથી બનાવવો છે તો ભાઈ ફરી મળીશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ.